નમસ્કાર. હાલ તમને હું બતાવી રહ્યો છું ઉના તાલુકાના ખજુદરા ગામનું સાયકોલોન સેન્ટર, જેની પરિસ્થિતિ હાલ શું છે એ આપને હું બતાવી રહ્યો છું. આજે સરકાર વિકાસની વાતો ઘણી જ કરી રહી છે. હા, સાયકોલોન સેન્ટર બનાવ્યું એ વિકાસ થયો એ હાચી વાત છે. ગ્રાન્ટ આપી, કરોડોની ગ્રાન્ટ આવી, ક્યાં વપરાણી, કઈ રીતે વપરાણી એ મોરો આપની સમક્ષ છે. પરંતુ આમાં શું છે એ હું તમને બતાવું. હાલ અહીંયા બાવળો જામી ગયા છે અને લાઇટિંગના થાંભલાઓ પણ પડી ગયા છે. તો આ શું, આ જે ખર્ચો કર્યો છે, કરોડોનો ખર્ચો કર્યો છે, તે શું આના માટે કર્યો છે? લોકોના ટેક્સના પૈસા સરકારને આવે છે, તેમાંથી તે લોકોને સરકારના લોકોના વિકાસ માટે પૈસા આપવાના હોય છે, ફાળવવાના હોય છે અને ગ્રાન્ટો ફાળવવાની હોય છે. તો હાલ જે આ સાયકોલોન સેન્ટરની જે હાલત છે એ હું તમને થોડેક દૂરથી બતાવી રહ્યો છું. જે ખજુદરા ગામ છે તે વાત એવી કરવામાં પણ આવે છે અને લોકમુખે પણ ચર્ચા થઈ રહી છે કે ખજુદરા ગામનું જે સાયકોલોન સેન્ટર છે તે ઉના તાલુકાની અંદર પહેલું સાયકોલોન સેન્ટર બનાવવામાં આવ્યું હતું કે જે દરિયાકાંઠાના વિસ્તારો હોય છે તેમાં જો કોઈ એવી જાનહાનિ અથવા તો વાવાઝોડા જેવી કોઈ વસ્તુ એવી કોઈ આવી હોય તો તેમાં લોકોને સુરક્ષા મળી રહે. એ લોકોને કે ભાઈ જેના મકાનો ધરાશાયી થઈ જાય એવા હોય તો એ લોકોને આમાં રાખી અને તેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમને ફ્રૂટ પેકેટ પણ આપવામાં આવે છે અને આ રીતે સાયકોલોન સેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, લોકોને રાખવામાં આવે છે. તો ખરેખર સાયકોલોન સેન્ટરની જે હાલત છે તે કઈ રીતની છે એ હું તમને બતાવું. હાલ થોડી વારમાં હું તમને અંદરનો વિડીયો પણ બતાવું છે કેવો છે એ. ચાલુ સાયકોલોન સેન્ટરની અંદર જતાં વચ્ચે એક પ્રશ્ન યાદ આવ્યો કે આ જે વસ્તુ દેખાય છે ને તમને, તે સાયકોલોન સેન્ટરમાં પાણી પહોંચાડવા માટે હોય છે. પરંતુ આ જે સરકારની એક યોજના હતી કે નળ સે જલ, જે નળ સે જલની પદ્ધતિથી જે કામ થઈ રહ્યું હતું ને, ફક્ત ને ફક્ત નળ જ આવ્યા છે, પાણી નથી આવ્યું, જલ નથી આવ્યું. એ રીતે અહીંયા કોઈ જાતનું પાણીની સુવિધા પણ નથી. કરોડોનો ખર્ચો જે કર્યો છે તે કઈ રીતે કર્યો છે એ આપને હું બતાવી દઉં છું. અહીંયા કોઈ ડાર કરવામાં આવેલો હતો, બોરિંગ, પરંતુ આમાં કોઈ જાતની મોટર પણ નથી નાખવામાં આવી અને પાણીની સુવિધા પણ નથી. તો ભાઈ આ કઈ જાતનું સાયકોલોન સેન્ટર છે? તો હવે હું તમને અંદરના દ્રશ્ય બતાવું. હાલો, હવે અંદર જવાનો રસ્તો હું તમને બતાવું છું. ત્યાં જો અંદર જવાનો જે રસ્તો છે ત્યાં બોરડીના ઝાડવા છે તે તો જામી જ ગયા છે. પરંતુ અહીંયા લોકોને રહેવા માટે નહીં, પરંતુ જ્યાં કૂતરાઓ છે ગામના એ રહે છે અને મોજ મજા કરે છે. પણ શું કરે, બીજે ક્યાંય સારી એવી જગ્યા પણ નહીં હોય ખજુદરામાં કદાચ. એ રીતે આ સાયકોલોન સેન્ટર છે. અહીંયા તાળા મારી દેવામાં આવ્યા છે, અંદર જવાની મનાઈ છે. શું હશે ભાઈ આમાં? આવું તો શું કૌભાંડ હશે? આપણે હું બતાવું કે આપ જોઈ રહ્યા છો જે સાયકોલોન સેન્ટર છે તેમાં ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સત્તા મંડળ એમના તરફથી આ કંઈક બનાવેલું છે. નેશનલ સાયકોલોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત એમાંથી ખજુદરા ગામનું સાયકોલોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ભાઈ આમાં કંઈ તારીખ તો નથી લખી, નહીં તો હું તમને તારીખ પણ બતાવત. ખરેખર આ રીતે સાયકોલોન સેન્ટરની હાલત છે. હવે આવી સાયકોલોન સેન્ટરની હાલત હોય તો ગામની હાલત કઈ હોય? એક કરોડોના ખર્ચે સરકારે એટલી ગ્રાન્ટ આપી છે, એનો ઉપયોગ આ રીતે થતો હોય તો આ ખજુદરા ગામનો વિકાસ ક્યાંથી હોય? એક આ કરોડોનું જે કોઈ મકાન બનાવેલું હોય એમાં કરોડો રૂપિયા વાપર્યા હોય તો એની જે સાર સંભાળ છે તે સારી રીતે કરશે. પરંતુ પંચાયતમાં આવું બધું સાયકોલોન સેન્ટર હોય અને જો તેમની કોઈ દેખભાળ ના હોય તો એ સાયકોલોન સેન્ટરનો મતલબ શું? હવે આમાં લોકો પરેશાની કોઈ આવશે, કોઈ જાનહાનિ આવશે તો લોકો રહેશે ક્યાં? એ હું તમને આપને બતાવું. જે પાછળના દ્રશ્ય છે એ પણ હું આપને બતાવું કે હાલ અહીંયા બાવળિયા જામી ગયા છે. અહીંયા કોઈ વૃક્ષારોપણ પણ નથી. ખજુદરાની અંદર કરોડોની ગ્રાન્ટો આવે છે, એ જાય છે ક્યાં? લાઇટોના થાંભલા બિસ્માર હાલતમાં. હવે દિવાલોના પોપડા પણ પડી ગયા છે, લાઇટ નથી. શું કરવાનું? જો રાતે અહીંયા કોઈ રહેવા આવશે, કોઈ ગરીબ માણસ હશે અને એનું ઘર પડી જવામાં આવશે અને સાયકોલોન સેન્ટરમાં જગ્યા જોશે, ખરેખર એમના માટે જ બનાવેલું છે, તો એ ક્યાં રહેશે? અહીંયા તાળા મારેલા છે, અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા નથી. હવે હું તમને એમનો ગેટ જે તાળાવાળો છે એ બતાવું તમને. હાલો,
હવે હું તમને સાયક્લોન સેન્ટરમાં જે તાળું મારેલું છે ને એ બતાવું. આ તાળું પણ હવે તો કાટ ખાઈ ગયું છે. તાળું પણ કહી રહ્યું છે કે હવે અહીંથી મને જરાક ખોલો, કેમ કે આ ખોલવામાં જ નથી આવ્યું. તોકતે વાવાઝોડામાં આનો ઉપયોગ ખરેખર નહીં જ થયો હોય એટલા માટે આ તાળું પણ હવે જામી ગયું છે. જાળી મારી દીધી છે, વાંસ બાંધી દીધા છે અને અંદર લોકોના ટેક્સના પૈસાથી આવેલા જે પંખા છે તે છે બંધ હાલતમાં. ટોયલેટ, બાથરૂમ, જનરલ રૂમ, ઓક્સિજનના બાટલા એ બધી વસ્તુ છે. અને અહીંયા પક્ષીઓની સરકો જામી ગઈ છે. હવે આ એક જ પંખો છે તે જો કોઈ ગરીબ માણસના ઘરમાં હોત ને તે ઉનાળાની ગરમીથી બચી શકત, પરંતુ અહીંયા એ સડી રહ્યા છે. એમની કોઈ જરૂરિયાત છે જ નહીં, બંધ હાલતમાં છે. તો આ છે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની હાલત.